અમે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે રણનીતિ બનાવી છે એની રણનીતિને ટક્કર આપવા માટે જે અમારી કોંગ્રેસ પાર્ટીની જે રણનીતિ છે એ રણનીતિ સિવાયની પણ અલગ રણનીતિ અમે તૈયાર કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, બધા પોતપોતાની રીતના તૈયારી કરી રહ્યા છે। ગુજરાતની લોકસભાની 26 બેઠકો છે અને બધાનો પ્રયાસ એ રહેશે કે ભાઈ 26 બેઠકો બધા જીતે। કોંગ્રેસ પણ પોતાની રીતના તૈયારી કરી રહી છે। આજે અમારી સાથે દર્શનભાઈ નાયક છે, જે સુરતના કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને કોંગ્રેસે એમને બારડોલીના પ્રભારી બનાવ્યા છે। તો આપણે દર્શનભાઈ પાસેથી જાણીશું કે બારડોલીના પ્રભારી તરીકે તેઓ શું કરશે અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ શું લાગે છે એના વિશે એમની સાથે વાત કરીશું। દર્શનભાઈ, પહેલાં તો તમને અભિનંદન કે તમને બારડોલીના પ્રભારી બનાવવામાં આવ્યા। તો અમારે એ જાણવું છે કે એક પ્રભારી તરીકેનું કામ શું કરવાનું હોય? દક્ષિણ ગુજરાતમાં તમે જો ભરૂચ, વલસાડ, નવસારી, સુરત અને બારડોલી એમ 5 લોકસભા આવેલી છે। કોંગ્રેસ પાર્ટીએ જ્યારે મને દક્ષિણ ગુજરાતના બારડોલી લોકસભાના પ્રભારી તરીકે પસંદ કરવામાં આવ્યા એ બદલ હું મોવડી મંડળ અને સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોની લાગણી અને માંગણીના અનુસંધાનમાં મને જવાબદારી સોંપી છે। છેલ્લા 22 વર્ષથી સુરત જિલ્લાનું અને તાપી જિલ્લાનું કોઈ ગામડું એવું ન હોય કે ગામડાની મેં પ્રવાસ ન કર્યો હોય, ગામના કાર્યકર્તાને નહીં ઓળખ્યો હોય અને ખેડૂતોના પ્રશ્નો હોય કે કોઈ પણ રાજકીય સમસ્યા હોય, હંમેશા એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને એને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે। અને જ્યાં સુધી બારડોલી લોકસભાને લાગે વળગે ત્યાં સુધી એ 14 તાલુકા જે આવેલા છે એ 14 તાલુકામાં અમારો સુરત જિલ્લો અને તાપી જિલ્લાનું સંગઠન એકદમ મજબૂત સંગઠન છે અને ગામડામાં હંમેશા સામાજિક રીતે, રાજકીય રીતે, સહકારી કે આ બધી પ્રવૃત્તિની સાથે દરેક આગેવાનો જોડાયેલો હોય તો જ જાહેર જીવનમાં એ ટકી શકે। અને તમે જુઓ કે છેલ્લા 10 વર્ષથી બારડોલી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે જે સંસદ સભ્ય ચૂંટાયા છે એ હંમેશા પાર્ટીની વિચારધારાને કારણે, પરંતુ જે બારડોલી લોકસભામાં જે લોકોને, જે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, સહકારી સંસ્થાઓને જે ન્યાય મળવો જોઈએ, કે બીજી જે રોડ, રસ્તા, ગટર, પાણી કે આદિવાસીની જે સમસ્યાઓ છે, રોજગારીની સમસ્યા હોય, તમે આદિવાસીના જે અધિકાર છે, જંગલની જમીન આપવાના જે યોજનાઓ જે છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યની જે ભૂમિકા હોવી જોઈએ એ ભૂમિકા યોગ્ય ન હોવાના કારણે સ્વાભાવિક છે કે આ વખતે મોટું પરિવર્તન થવાનું છે। અને અમારા જે ઉમેદવાર છે એ શિક્ષિત ઉમેદવાર છે, એ પોતે સુમૂલ ડેરીના ડિરેક્ટર છે અને પોતે જિલ્લા પંચાયત તાપીના વિરોધ પક્ષના નેતા તરીકેની ભૂમિકા ભજવે છે। એમના પિતાજી પણ માજી સંસદ સભ્ય તરીકે અને ગુજરાત ખેત વિકાસ પરિષદ અને હળપતિ સેવા સંઘના પ્રમુખ તરીકે સમગ્ર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કામગીરી કરે છે। અને અમારું સંગઠન જે છે એ બૂથ સમિતિ હોય, પેજ સમિતિ હોય કે ગામડામાં અમે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે રણનીતિ બનાવી છે એની રણનીતિને ટક્કર આપવા માટે જે અમારી કોંગ્રેસ પાર્ટીની જે રણનીતિ છે એ રણનીતિ સિવાયની પણ અલગ રણનીતિ અમે તૈયાર કરી છે। અને જે વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ ચૂંટાયા અને જે અમે મહાગઠબંધનના ભાગરૂપે આપ પાર્ટી હોય, કમ્યુનિસ્ટ હોય, બધા ભેગા થઈને એક પ્રચારના ભાગરૂપે ગામડે ગામડે ફરીને તાલુકા પંચાયતની સીટ દીઠ, જિલ્લા પંચાયતની સીટ દીઠ અમે કાર્યક્રમો કર્યા છે, લોકોને મળ્યા છે। અને આવનારા દિવસોમાં તાલુકા કક્ષાનું સંમેલન હોય, જિલ્લા કક્ષાનું સંમેલન હોય, આ તમામ કરીને આવનારા દિવસોમાં બારડોલી લોકસભામાં જે લડાઈ છે એ લડાઈ તીવ્ર લડાઈ છે અને 100% મને વિશ્વાસ છે કે બારડોલી લોકસભા આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસેથી કોંગ્રેસ પાર્ટી જીતવાની છે। ભૂતકાળમાં પણ 2004થી 2010-14 સુધી બંને વખત સંસદ સભ્ય તરીકે ડૉક્ટર તુષારભાઈ ચૌધરી ચૂંટાયા હતા અને બીજી વખત પણ તુષારભાઈ ચૂંટાયા। આ 2 વખતથી અમે 1.5 થી 2 લાખ મતની લીડથી અમે હાર્યા હતા, પરંતુ આ વખત અમે 100% જીતવાના છે। એવી જ ટક્કર ભરૂચ લોકસભામાં પણ તમે જો ચેતરભાઈ વસાવાની સાથે કોંગ્રેસ પાર્ટીને ગઠબંધન તરીકે સારામાં સારો દેખાવ કરે એ પરિસ્થિતિમાં આવ્યા છે। વલસાડમાં પણ
તમે જોઈ શકો છો કે અમારા યુવા આદિવાસી આગેવાન આનંદભાઈ પટેલ અને એની ટીમ જે પ્રકારનો પ્રચાર અને પ્રસાર કરે છે, જે લોકોના જે ઇનપુટ છે, લોકોની જે લાગણી છે, લોકોને જે વિચાર છે કે આ વખતે 100% પરિવર્તન થવાનું છે. સુરતમાં પણ જે રીતે અમારા સૌરાષ્ટ્રના આગેવાન, ખેડૂત આગેવાન નિલેશભાઈ કુંભાણી જે પ્રકારે પ્રચાર અને પ્રસાર ડોર ટુ ડોર કોઈ પણ જાતના એના વગર માઇક્રો પ્લાનિંગ કરીને 1 to 1 લોકોને મળવાનો પ્રયત્ન કરે છે. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે દક્ષિણ ગુજરાતમાં આ વખતે પરિવર્તન નક્કી છે અને કોંગ્રેસ પક્ષના ફાળે સીટો આવવાની છે. દર્શનભાઈ, આપણે ગુજરાતની અંદર 26 લોકસભા છે અને છેલ્લી 2 લોકસભાથી બધી 26 બેઠકો ભાજપ જીતતું આવ્યું છે. હવે બધા જાણે છે કે ગુજરાતની અંદર કોંગ્રેસમાં બહુ ગ્રુપિઝમ ચાલે છે, જૂથવાદ ચાલે છે, ટાંટિયા ખેંચ ચાલે છે અને કોંગ્રેસને ગુજરાતમાં કોઈ રસ હોય એવું દેખાતું નથી. તો એવા સંજોગોની અંદર તમને કેવી રીતના એવું લાગે છે કે તમે કોંગ્રેસવાળા આ વખતે કંઈક વધારે સીટ લાવશો? ગુજરાતમાં અમારા માનનીય શક્તિસિંહ ગોહિલ જે રાજ્યસભાના સંસદ સભ્ય છે, એ પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. એમની આગેવાની હેઠળ જે પ્રકારે તમામ ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હોય, પ્રદેશનું માળખું હોય અને જે 26 લોકસભાની જે ઉમેદવારની પસંદગી તમે જોઈ શકો છો કે શિક્ષિત, યુવાન, એ આદિવાસી હોય, દરેક સમાજને સાથે લઈને ચાલવાનો, હંમેશા લોકોની વચ્ચે રહેતા હોય. અને આ વખતે અમે મહાગઠબંધનના રૂપમાં આપ, કમ્યુનિસ્ટ કે અન્ય બધા જે તમામ નાની નાની પાર્ટીઓ હતી એને ઇન્ડિયા ગઠબંધન બનાવીને અમે લોકોની વચ્ચે ગઈને પ્રયત્ન કર્યો છે. તમે વિધાનસભાના જે આંકડા જો તો 32%ની આસપાસ કોંગ્રેસને મતો મળ્યા હતા, 22%ની આસપાસ તમે જો તો એ આપને મળ્યા હતા, અન્ય પાર્ટીને પણ 2 થી 3% મળ્યા હતા. આનો તમે સરવાળો કરો તો તમે લગભગ 55 થી 60%ની આસપાસ તમે ઇન્ડિયા ગઠબંધન પહોંચી એ પરિસ્થિતિમાં છે. એટલે સમગ્ર ગુજરાતની જ્યાં સુધી લાગે વર્ગે ત્યાં સુધી અને અમારા રાષ્ટ્રીય નેતાએ જે પ્રકારનો મેનિફેસ્ટો જે બનાવ્યો છે તો તમે જો તો મેનિફેસ્ટોમાં અમારા મહિલાઓ માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં જો કોંગ્રેસની સરકાર આવશે, મહાગઠબંધનની સરકાર આવશે તો 1 લાખ રૂપિયા વાર્ષિક મહિલાઓને, જે બેરોજગાર મહિલાઓ છે ને 1 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક ભથ્થું આપવામાં આવશે. મહિલાઓ માટે 50% સુધીની ભરતી જે કેન્દ્ર સરકારની ભરતી છે એમાં પણ આરક્ષિત રાખવામાં આવશે. દરેક જિલ્લાઓમાં 1 મહિલા હોસ્ટેલ ખોલવામાં આવશે. યુવાનો માટે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરીને કાયમી નોકરી આપવામાં આવશે. અને ખેડૂતો માટે જે MSPનો કાયદો કાનૂની રીતે એને અમલી કરવામાં આવશે. આ પ્રકારના જે અમે વચનો લઈને નહીં પરંતુ એક ચોક્કસ રણનીતિના ભાગરૂપે અમે આ લઈને લોકોની વચ્ચે જવાનો પ્રયત્ન કર્યો છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં તમે જો તો 4 લાખ કરોડ રૂપિયા સુધીનું દેવું આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું છે. તમે જો તો ગુજરાતમાં એ પેપર લીક કૌભાંડ હોય, અનેક કૌભાંડો જે છે તમે રોજે રોજ કૌભાંડોની જે પરિમારા તમે જોઈ શકો છો. લોકોને અવાજ દેવાવી દેવાનું જે કામ કરે છે. એટલે અમે લોકો ન્યાય યાત્રાના રૂપમાં લોકોની વચ્ચે ગઈને લોકશાહી જીવન રહે એટલે ઇન્ડિયા ગઠબંધનના રૂપમાં અમે ગુજરાતમાં પણ એ દેખાવ કરવાના છે. ફક્ત ને ફક્ત લોકોની જે સમસ્યા છે, ગુજરાતના લોકોની જે સમસ્યા એને લઈને અમે આગળ વધવાનું છે. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને લોકો પરિવર્તન કરવાના છે અને વધારે વધારે સીટ લોકસભામાં ગુજરાતના લોકોનો આશીર્વાદ અમારી સાથે રહીને અમને સીટ મળવાની છે એવું મારું માનવું છે. તો દર્શક મિત્રો, આ હતા દર્શનભાઈ નાયક કે જેમને કોંગ્રેસ પાર્ટીએ બારડોલીના પ્રભારી બનાવ્યા છે.